આ છે ઇન્ડિયાનું સૌથી મોટું કેફે એટલે કે કેફે નીલોફર. હે ગાઈઝ, વેલકમ ટુ અવર ન્યૂ વિડીયો. સો ગાઈઝ, આજે આપણે આવી ગયા છીએ હૈદરાબાદમાં આવેલું એક એવું કેફે કે જેનું એક મહિનાનું ભાડું એ અમુક લોકોની આખી લાઈફની ઇન્કમ કરતાં પણ વધારે છે. હા ગાઈઝ, તમે સાચું સાંભળ્યું, આ કેફેનું એક મંથનું ભાડું 40 લાખ રૂપિયા પર મંથ છે. અને ગાઈઝ, આ કેફે આવેલું છે હૈદરાબાદમાં આવેલું હાઈટેક સિટી, જેનું નામ છે કેફે નીલોફર. તો ગાઈઝ, આજે આપણે વિઝિટ કરશું આ કેફેની અને તમને બતાવશું એવું તો શું છે આ કેફેની ખાસિયત અને હકીકત. અહીંયાની સૌથી વધુ આકર્ષક કરતી વસ્તુ હોય તો એ છે આ ચાની કીટલીની થીમમાં બનેલું ઝુમર, જેની હાઈટ 2 ફ્લોર કરતાં પણ વધારે છે. અને બીજું સૌથી વધારે એટ્રેક્ટ કરતું હોય તો એ છે અહીંયાનું એમ્બિયન. એટલે તો અહીંયા મોસ્ટલી વધુમાં વધુ તમને યંગસ્ટર અને આઈટીનું જ ક્રાઉડ જોવા મળશે. અને જો તમે પણ હૈદરાબાદથી છો અને બેસ્ટ ચાય અને બેસ્ટ બન મસ્કા શોધી રહ્યા છો તો આ જગ્યા તમારા માટે સ્વર્ગ સમાન છે. પાર્કિંગની વાત કરીએ તો અહીંયા વેલેટ પાર્કિંગની પણ સુવિધા કરી આપવામાં આવે છે. ત્યારબાદ આ છે કેફેનો મેઇન એન્ટ્રન્સ એરિયા. અહીંયા બહારથી પણ તમે ડાયરેક્ટ ઓર્ડર કરીને પાર્સલ કલેક્ટ કરી શકો છો. ત્યારબાદ બાજુમાં જ આવી સરસ મજાની એક ઓપન બેઠક વ્યવસ્થા પણ કરવામાં આવી છે. મોસ્ટલી આ બહારની જગ્યામાં તમને રાતનું ક્રાઉડ વધારે જોવા મળશે. બહાર પણ આ રીતના વીઆઈપી ટાઈપ સિટિંગ તમને જોવા મળશે. સિટિંગ એરેન્જમેન્ટ ખૂબ જ સરસ છે. બહારથી અને એ પણ એકદમ ઓપન, એટલે વધારે લોકો અહીંયા બેસીને પોતાની ચા યા તો ફિર ફૂડ એન્જોય કરી શકે. હવે આ તો થઈ કેફેની બહારની સાઈડની વાત. ચાલો અંદરથી તમને આખા કેફેની એક ઝલક બતાવું અને લાસ્ટમાં અહીંયાની ચા અને મસ્કા બનના રિવ્યૂ પણ આપું. અને સાથે જે લોકો ચાની પ્રાઇસ 200 યા તો ફિર 300 રૂપિયા કહે છે, એ હકીકત સાચું છે કે નહીં અને કેટલાની છે એ પણ તમને બતાવું. અંદર આવતાની સાથે જ આ એક એવી વસ્તુ છે કે એ તમને ફોટો પાડવા ઉપર મજબૂર કરશે જ. અને એ છે અહીંયાનું મોસ્ટ પોપ્યુલર ઝુમર, અને એ પણ ચાની કીટલીની થીમમાં બનેલું છે, જેની હાઈટ 2 ફ્લોર એટલે કે 2 માળથી પણ વધારે છે. આ કેફે મુખ્યત્વે આવેલું છે 3 ફ્લોરમાં. સો આ છે કાફેનું ગ્રાઉન્ડ ફ્લોર. અહીંયા તમને ટી અને સ્નેક્સ જોવા મળશે. જ્યારે ફર્સ્ટ ફ્લોર પર ડાઇનિંગ એરિયા આવેલો છે અને સેકન્ડ ફ્લોર છે જ્યાં વીઆઈપી લોકો માટે કે જે અગાઉથી બુકિંગ કરવું પડે છે. અહીંયાની મુખ્યત્વે ચાની સાથે સૌથી વધારે લોકો જો ખાતા હોય તો એ વસ્તુ છે ઓસ્માનિયા બિસ્કિટ, અને મસ્કાબન ખાવાનું વધારે પસંદ કરે છે. સાથે અલગ અલગ ઘણી બધી વેરાયટીમાં બિસ્કિટ તમને અહીંયા જોવા મળશે. અને હવે સ્નેક્સની વાત કરીએ તો સેન્ડવિચ, સલાડ, પાસ્તા, બર્ગર અને સાથે ઘણી બધી વેરાયટીમાં સ્નેક્સ પણ તમને અહીંયા અવેલેબલ મળશે. તો આ છે અહીંયાનો ગ્રાઉન્ડ ફ્લોર એરિયા. હવે આપણે વિઝિટ કરશું ફર્સ્ટ ફ્લોર એટલે કે ડાઇનિંગ એરિયા. ઉપર આવતાની સાથે જ તમને જોવા મળશે મેસિવ વેઇટિંગ એરિયા, અને એ પણ એકદમ લક્ઝરિયસ થીમમાં.
ખાસ તો મિત્રો જે અહીંયાની બેઠક વ્યવસ્થા છે એ પણ સ્પેસ વાઇઝ અને એમ્બિયન વાઇઝ એકદમ યુનિક અને અલગ અલગ થીમ વાઇઝ બહુ જ મસ્ત છે. હવે આપણે નીચે જઈશું અને આ લોકોની જે પોપ્યુલર બિસ્કિટ અને બેકરી સેક્શનની જે પ્રોડક્ટ છે એની તમામ વસ્તુની આપણે વિઝિટ કરશું અને તમને બતાવશું. તો મિત્રો આ છે અહીંયાનો બ્રેડ સેક્શન. સૌથી વધારે પોપ્યુલર હોય તો એ લોકોની જે બ્રેડ વેરાયટી છે યાની કે મસ્કાબન અને બ્રેડ સેક્શન, અને સાથે સાથે નિર્લોફરના ઓસ્માનિયા કૂકીઝ અને બિસ્કિટનો સેક્શન એકદમ યુનિક છે. અહીંયાની આ લોકોની જે ચા છે એ વર્લ્ડ ફેમસ છે. અગર તમારે ઘરે પણ આ ચાનો ટેસ્ટ જોઈતો હોય તો તમે અહીંયાથી પોતે શોપિંગ કરીને યા તો ફિર ઓનલાઈન બી આ લોકો શાયદ સેલ કરે છે, તો તમે ત્યાંથી પણ મંગાવી શકો છો અને અહીંયાથી પણ તમે પરચેસ કરી શકો છો. આની સાથે અહીંયા પેસ્ટ્રી ડિપાર્ટમેન્ટ પણ છે, જે એક યુનિક થીમમાં બનાવેલી પેસ્ટ્રી પણ તમને અહીંયા જોવા મળશે, જેની સાથે મોટી સાઇઝમાં કેક યા તો ફિર કોઈનો બર્થડે હોય, એનિવર્સરી માટે કેક, એ બધી જ વસ્તુ અહીંયા તમને અવેલેબલ જોવા મળશે. અને હા, જમ્યા પછી આઈસ્ક્રીમ તો જોઈએ જ, એટલે એ બી મળી જશે. તો હવે આ લોકોની પ્રાઇઝની વાત કરીએ તો બહારના કોઈ બી કેફે કરતાં અહીંયા તમને પ્રાઇસ રેન્જ વધારે જોવા મળશે. એનું કારણ છે આ જે કેફે આવેલું છે એ હૈદરાબાદનો પોર્શ એરિયો યાની કે હાઈટેક સિટી એની અંદર આવેલું છે. આજુબાજુમાં કોઈ પણ રેસ્ટોરન્ટ તમને નહીં જોવા મળે, કોઈ પણ કેફે જોવા નહીં મળે. સો એના હિસાબથી આ લોકોનો પ્રાઇસ રેન્જ બી વધારે છે, નો ડાઉટ, પણ ક્વોલિટી વાઇઝ બી ગુડ છે. તો મિત્રો હવે તમે લોકો એન્જોય કરો અહીંયાનું એમ્બિયન. ત્યાં સુધીમાં હું તમને અહીંયાની ચા અને મસ્કાબનનો રિયલ પ્રાઇસ અને સાથે સાથે એનો ટેસ્ટ કેવો છે એ પણ તમને રિવ્યૂ કરીને બતાવું. તો ગાઈઝ ખરેખર ચાનો સ્વાદ આ લોકોનો એકદમ યુનિક છે. સ્વીટ થોડો વધુ છે, બટ રિયલી ખૂબ જ ગુડ છે. અને સાથે સાથે ભાઈ મસ્કાબન યાર અમેઝિંગ. ખરેખર મેં મારી લાઈફમાં આવું મસ્કાબન ક્યારેય ટેસ્ટ નથી કર્યું. અને હવે પ્રાઇસની વાત કરીએ તો મસ્કાબન જે છે એ 120 રૂપિયાનું સિંગલ છે અને ચા જે છે એ 150 રૂપિયાની સિંગલ છે. હા, ચાની ક્વોન્ટિટી થોડી વધુ આવે છે. તમે 150 રૂપિયાની જે ચા લેશો એમાં આરામથી તમે 2 થી 3 વ્યક્તિ તમે પી શકો, પણ એવરેજ પ્રાઇસ વાઇઝ અને ક્વોલિટી વાઇઝ ગુડ છે. સાથે સાથે અહીંયા પાણીની વ્યવસ્થા એકદમ ફ્રી ઓફ કોસ્ટ છે, જેમાં રેગ્યુલર પાણી અને ઠંડુ પાણી બંનેની અલગ અલગ વ્યવસ્થા છે. તો ગાઈઝ આ હતો મારો જેન્યુન અને રિયલ એક્સપિરિયન્સ વિથ કેફે નિલોફર. તો ગાઈઝ વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટમાં જણાવજો, અને અગર વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. મળીએ પાછા નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને બાય બાય, ટેક કેર.